નમસ્કાર, જય હિન્દ દોસ્તો. ગુજરાત પોલીસની ભરતી જાહેર થઈ ચૂકી છે. 13,000 કરતાં પણ વધારે જગ્યાઓ ઉપર ભરતી એ આવી ગઈ છે. ફોર્મ ભરાવાના શરૂ થઈ ચૂક્યા છે. 3 ડિસેમ્બરથી લઈ 23 ડિસેમ્બર સુધી આમાં ફોર્મ ભરાશે. 2 અલગ અલગ પ્રકારની વેકન્સી જાહેર કરવામાં આવી છે અને આ 2 અલગ અલગ જે વેકન્સી જાહેર કરવામાં આવી છે એની અંદર પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર છે અને લોકરક્ષક દળ એટલે કે કોન્સ્ટેબલ કેડર છે. આમાં પોલીસ જે કોન્સ્ટેબલ એ તો અલગ વસ્તુ છે, પણ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે કેડર છે એમાં પણ 3 અલગ અલગ હથિયારધારી પીએસઆઈ, બિન હથિયારધારી પીએસઆઈ અને જેલ સિપાઈ, આવું જે છે એ ઓફિશિયલી નોટિફિકેશન છે એ જાહેર થઈ ચૂક્યું છે. દોસ્તો, આની જો વાત કરીએ આપણે કે આ પોલીસ સબ ઇન્સ્પેક્ટરની સાથે જ્યારે જેલર ગ્રુપની વાત કરીએ, જેલર, હવે આવી રીતે તમારા મગજમાં પ્રશ્ન થશે કે આની પહેલા પણ એક જીપીએસસી ની અંદર જેલરની ભરતી આવી હતી અને 7 જગ્યાઓ માટે હતી. એ જે ભરતી હતી એ અલગ રીતે હતી. જ્યારે આ ભરતી છે એ જે વર્ગ 3 ની અંતર્ગત જ આવશે. વર્ગ 3 ની અંદર આ જેલરની ભરતી છે ટોટલ 70 જગ્યાઓ માટે છે. જો વાત અહીંયા ખાસ, પણ આ જેલર જે છે એ ઓનલી એન્ડ ઓનલી પુરુષ ઉમેદવારો છે એ એના માટે છે. આ જેલરની ભરતીમાં મહિલા ઉમેદવારો અપ્લાય નહીં કરી શકે. ટોટલ 70 જગ્યાઓ છે, 70 વ્યક્તિઓની જગ્યાઓ છે, જેમાં બિન અનામત 31 છે અને અર્થ ઈડબ્લ્યુએસ 7 જગ્યા છે, એસઈબીસી 18 જગ્યા છે, એસસી છે તો એ 4 જગ્યા છે અને એસટી છે એ 10 જગ્યા છે. આ રીતે અલગ અલગ જગ્યાઓ છે, પણ કેટલી છે? ટોટલ 70 જગ્યા છે. જેલર બનવું હોય તો જેલરનું અંદર કામ ક્યાં કરવાનું હોય? તો કે જે તમને પોસ્ટમાં જ કીધું છે એવી રીતે તમારે કામ કરવાનું થાય. કઈ રીતે કામ કરવાનું થાય? ક્યાંથી કામ કરવાનું થાય? જેલમાં. ગુજરાતની અંદર જેટલી પણ અલગ અલગ જેલો છે એના જેલર તરીકે ચાર્જ છે એ તમને અહીંયા આપવામાં આવે. હવે પ્રશ્ન એવો ઊભો થાય કે સર, આ જેલર બનવું હોય તો એના માટે શું ક્વોલિફિકેશન જોઈએ? તમારી પાસે એવી શું લાયકાત જોઈએ કે જેથી તમે જેલર બની શકો, આ ભરતીમાં ફોર્મ ભરી શકો? તો જો જેલર બનવા માટે એકદમ સિમ્પલ જે છે વસ્તુ છે, શું? તો કે તમે કોઈ પણ જે છે એ સ્નાતક હોય, બરાબર છે? શું હોય? તમારી પાસે ગ્રેજ્યુએશનની ડિગ્રી હોય, તમે સ્નાતક હોય, સિમ્પલ. પછી તમે ગમે એ ફિલ્ડમાં હોય, તમે ખાલી ગ્રેજ્યુએટ છો એટલે ચાલશે. બીકોમ કર્યું હોય, બીબીએ કર્યું હોય, બીએચએમએસ કર્યું હોય, એમબીબીએસ કર્યું હોય, જે કંઈ પણ કર્યું હોય, તમે ગ્રેજ્યુએટ છો એટલે તમે આ ભરતી માટે ઇલિજિબલ છો. તમારી ઉંમર છે એ મેક્સિમમ 35 વર્ષ સુધીની હોવી જોઈએ. 35 વર્ષથી ઉપર ઉંમર હોય તો જે સરકારશ્રીના ધારાધોરણ મુજબ વય મર્યાદામાં તમને છૂટછાટ આપવામાં આવે. કેટલી હોય? જો સામાન્ય કેટેગરીના પુરુષ ઉમેદવારોને વય મર્યાદામાં કોઈ છૂટછાટ ન હોય, પણ સામાન્ય કેટેગરીની જે મહિલા ઉમેદવારો હોય એમને વય મર્યાદામાં 5 વર્ષની છૂટછાટ છે. કેટલી છે? 5 વર્ષની છૂટછાટ. અનામત કેટેગરી એટલે એનો વિચાર કરો તો 35 + 5 થાય એટલે આ 40 વર્ષ સુધી અહીંયા અપ્લાય થઈ જાય, પણ મહિલાઓની તો જગ્યા જ નથી એટલે આ નો ગણાય. અનામત કેટેગરી જે એસઈ, એસસી, એસટી, એસઈબીસી, ઈડબ્લ્યુએસ એવા એ લોકો છે એ પણ 40 વર્ષ સુધી ફોર્મ ભરી શકશે. બરાબર, 40 વર્ષ સુધી છે એ અહીંયા ફોર્મ ભરી શકે. હવે આની અંદર આ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરમાં આવશે, 2 સ્ટાર એના ખભા ઉપર આવશે. બરાબર. હવે આ ભરતીમાં આટલું તો ખબર પડી ગઈ, પણ સાથે કીધું છે કમ્પ્યુટર નોલેજ હોય. તો જો આમાં ધોરણ 10 ની અંદર અથવા તો ધોરણ 12 ની અંદર તમારા માર્કશીટ હોય, એ માર્કશીટની અંદર કમ્પ્યુટર જે છે એ કમ્પ્યુટર એક વિષય તરીકે હોય એટલે તમે આ ભરતી માટે ઇલિજિબલ છો. અથવા તમે ગ્રેજ્યુએશનમાં પણ તમારી પાસે કોઈક સીસીસી સર્ટિફિકેટ અથવા તો તમારા ગ્રેજ્યુએશનની અંદર કોઈ પણ સર્ટિફિકેટમાં અથવા તો માર્કશીટમાં કમ્પ્યુટર એક વિષય તરીકે છે એટલે તમે આ ભરતી માટે ચોક્કસથી એલિજિબલ છો. આટલું સિમ્પલ વાત. બરાબર. તેમ છતાં તમને જ્ઞાન હોવું જોઈએ હિન્દી અને ગુજરાતી, જે તો હોય જ છે. પણ અહીંયા આ ભરતીમાં શારીરિક રીતે પણ સક્ષમ હોવા જોઈએ. કઈ રીતે? તો કે આમાં દોડ થશે. શારીરિક જે છે ફિઝિકલી રીતે તમે ફિટ હોવા જોઈએ અને એના માટે સૌથી પહેલા પુરુષ ઉમેદવારો છે એ જે એસટી ઉમેદવારો છે એની હાઇટ કેટલી હોવી જોઈએ? 162 સેન્ટીમીટર.
જે બાકી બધા લોકો છે, બાકી બધા પુરુષ ઉમેદવારો છે, જેમાં ઓપન, એસસી, ઓપન આવી ગયું, એસસી આવી ગયું, ઈડબ્લ્યુએસ આવી ગયું, એસઈબીસી આવી ગયું, આ બધા ઉમેદવારો માટે 165 સેન્ટીમીટર હાઈટ છે એ એમને જોશે. અને આ એની છાતી જે છે એનું માપ. મહિલા ઉમેદવારોની અહીંયા ભરતી નથી એટલે આપણે એના માટે વાત નથી કરતા. બીજી બધી એટલે કે બિન હથિયારધારી ને હથિયારધારીમાં જગ્યા છે, જેલરમાં જગ્યા મહિલાઓ માટે નથી. બરાબર. જે ઉમેદવારો એને આ જે છે એ 10 માંથી કોઈ પણ વસ્તુ હશે એના શારીરિક રીતે, જેમ કે વાંકા ઢીચણ હશે, ફૂલેલી છાતી એકદમ વધારે હશે, ત્રાસી આંખ હશે, બરાબર, સપાટ પગ, ફ્લેટ ફીટ હશે, તો એવા લોકો આ ભરતી માટે એને અયોગ્ય ગણવામાં આવશે. બરાબર. કાયમની જે ફૂલેલી નસ હશે, બરાબર, ફૂલેલો અંગૂઠો હશે, અસ્થિભંગનો અંગ હશે, સડેલા દાંત હશે, ચેપી ચામડીના રોગો હોય, તો રંગ અંધત્વ, કલર બ્લાઇન્ડનેસ હોય, તો એવા કોઈ મિત્રો છે અહીંયા આ ભરતી, આ જેલરની ભરતી માટે એલિજિબલ ગણાશે નહીં. ઓકે. હવે આ ભરતીમાં ફોર્મ ક્યાંથી ભરવું? તો કે જે આપણી ઓજસ એપ જે વેબસાઇટ છે, ઓનલાઈન જોબ એપ્લિકેશન, બરાબર, એની ઉપર જઈને તમે ફોર્મ ભરી શકો છો. અને એ ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે પણ અમારી આ યુટ્યુબ ચેનલમાં તમને ઓલરેડી વિડીયો આપી દીધેલો છે. બીજી વાત કે અહીંયા ફી કેટલી છે? તો કે પીએસઆઈ કેડર માટે 100 રૂપિયા છે, લોકરક્ષક કેડર જે છે એના માટે 100 રૂપિયા. જો તમે બે માટે એલિજિબલ કરો છો તો 200 રૂપિયા. બરાબર. આ જે પરીક્ષા આવશે એ 2 સ્ટેજમાં આવશે. અહીંયા સૌથી પહેલું સ્ટેજ હશે એ તમારું હશે ફિઝિકલ. બરાબર. સૌથી પહેલું સ્ટેજ હશે ફિઝિકલ અને એના બાદ હશે તમારું લેખિત. એટલે સૌથી આ ફિઝિકલ હશે એ કેવું હશે? એ હશે ક્વોલિફાય હશે, કે એ ખાલી તમારે દોડી જવાનું છે. જે પુરુષ ઉમેદવારો છે આ જેલરની ભરતીના, એ તમામ ઉમેદવારોએ 5000 મીટર એટલે 5 કિલોમીટર 25 મિનિટમાં પૂરું કરી દેવાનું રહેશે. આના કોઈ માર્ક નહીં હોય, આ વસ્તુ માટે કોઈ એક્સ્ટ્રા માર્ક નહીં મળે. ખાલી ક્વોલિફાય 5 કિલોમીટરની દોડ 25 મિનિટમાં પૂરી કરી ગયા એટલે તમે એલિજિબલ આગળના કેડર માટે, એટલે કે આગળની લેવલ માટે. હવે એ નેક્સ્ટ લેવલ એટલે કે સેકન્ડ સ્ટેજ આવશે, એ મેઇન્સ એક્ઝામનું હશે. એ મેઇન્સ એક્ઝામ છે એ ટોટલ 300 માર્કની હશે, જેમાં આમાં એમસીક્યુ પણ હશે અને આમાં ડિસ્ક્રિપ્ટિવ પણ હશે. બરાબર. એમસીક્યુ હશે એ એમસીક્યુ ની અંદર 2 પાર્ટ હશે. એમાં 2 પાર્ટ કઈ રીતે હશે? એક હશે પાર્ટ એ, જેમાં મેથ્સ અને રીઝનિંગ આ પૂછાશે, 50-50 માર્કનું પૂછાશે. નેગેટિવ માર્કિંગ 0.25 હશે. અને જે પાર્ટ બી છે એ પણ 100 માર્કનું હશે. જે પાર્ટ બી ની અંદર જનરલ સિલેબસના પ્રશ્નો છે હશે, જેમાં ભારતનું બંધારણ, જાહેર વહીવટના 25 માર્ક, પછી ઇતિહાસ, ભૂગોળ અને વારસોના 25 માર્ક, કરંટ અફેર્સ અને જીકે એના 25 માર્ક, પર્યાવરણ, સાયન્સ એન્ડ ટેકનોલોજી અને ઇકોનોમિક્સ એના 25 માર્ક. આવી રીતે થઈ અને 2 પાર્ટ એટલે કે આ 200 માર્ક છે. બરાબર. આ 200 માર્કમાં પણ માટે જે છે એ તમારે ક્વોલિફાય કરવું પડશે. હવે સમજો, પાર્ટ એ જે છે એ 100 માર્કનો છે. બરાબર. તો આ મેથ્સ અને રીઝનિંગમાંથી પણ તમારે 40% માર્ક એટલે કે 40 માર્ક લઈ આવવા ફરજિયાત છે. એવી રીતે પાર્ટ બી છે એ પણ 100 માર્કનો છે. તો આ પાર્ટ બી માંથી પણ તમારે 40% માર્ક લઈ આવવા ફરજિયાત છે. જો એટલા માર્ક નહીં આવે તો તમારું ડિસ્ક્રિપ્ટિવનું પેપર ચેક જ નહીં થાય. અને જે ડિસ્ક્રિપ્ટિવનું જે પેપર હશે એ પણ 100 માર્ક છે. રેડી? એ પણ કેવું છે? ટોટલ 100 માર્કનું છે. કઈ રીતે હશે? પાર્ટ એ હશે અને પાર્ટ બી હશે, 2 પાર્ટમાં હશે. જે પાર્ટ એ છે એ આખું ગુજરાતી ઉપર હશે. બરાબર. એ ગુજરાતીની અંદર તમને નિબંધ, પછી પ્રિસાઇઝ રાઇટિંગ, કોમ્પ્રિહેન્શન, રિપોર્ટ રાઇટિંગ, અહેવાલ લેખન અને પત્ર લેખન, આ 5 ટોપિક છે એમાંથી 70 માર્ક હશે. આ 5 ટોપિકમાંથી 70 માર્ક હશે. અને પાર્ટ બી છે એમાં તમને પ્રિસાઇઝ રાઇટિંગ આ હશે ઇંગ્લિશ ઉપર, કે આ વસ્તુ તમારે ઇંગ્લિશમાં લખવાની, જેમાં પ્રિસાઇઝ રાઇટિંગ, પછી કોમ્પ્રિહેન્શન અને ટ્રાન્સલેશન હશે. ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં તમારે ટ્રાન્સલેટ કરવાનું. આ રીતે થઈ અને તમારું આખી વસ્તુ છે 100 માર્ક આના ટોટલ કમ્પ્લીટ થશે. બરાબર. એટલે આ રીતે જે છે આ 100 માર્ક જે છે ખાસ ધ્યાનમાં રાખવાનું. હવે નિયમ એવો થઈ ગયો છે આ વખતે આ ભરતીના નિયમોમાં એક નાનકડો ચેન્જ થયો, કે પાર્ટ એ જે છે જે 200 માર્ક છે, બરાબર છે, એ 200 માર્કમાંથી તમારે ફરજિયાત 40% માર્ક તો લઈ આવવાના 2 પાર્ટમાં. બરાબર. અને એમાં જો તમે મેરિટની અંદર આવશો
ત્યારે જ તમારું જે પેપર જે છે એ પેપર 3 આપણે એમ કહી શકાય જે ડિસ્ક્રિપ્ટિવ વાળું ઈ પેપર ચેક કરશે. 20 ગણા ઉમેદવારો છે એનું આ પેપર ચેક કરવામાં આવશે. બરાબર, એટલે તમારે મહેનત છે અહીંયા ખૂબ માંગી લેશે. જે લોકો એનસીસી ના સી સર્ટિફિકેટ ધરાવે છે એ લોકોને વધારાના એક્સ્ટ્રા 2 માર્ક આપવામાં આવશે. જે લોકો રક્ષા શક્તિ યુનિવર્સિટીમાંથી જે એટલા વર્ષનો કોર્સ કર્યો છે, 1 વર્ષ માટે 5 ગુણ મળશે, 2 વર્ષનો કોર્સ હશે તો 9 ગુણ હશે, 3 વર્ષનો કોર્સ હશે તો 12 માર્ક હશે, 4 વર્ષનો કોર્સ હશે તો 15 માર્ક હશે. તો આવી રીતે અલગ અલગ માર્કિંગ જે સ્પેશિયલાઇઝેશન ફિલ્ડમાં છે. અને ઇવન કે ખેલ મહાકુંભ સિવાયના એટલે નેશનલ લેવલની કોઈ ગેમ રહીમાં હોય એમાં તમે જીતા હોય અને ઇવન કે ઇન્ટરનેશનલ લેવલ ઉપર પણ તમે રહીમાં હોય અને તમારી પાસે એનું સર્ટિફિકેટ છે તો એ સ્પોર્ટ્સ કોટા અંતર્ગત પણ તમને 5% માર્ક છે એ વધારે મળશે. તો આ બેનિફિટ છે એ તમને અહીંયા મળે છે. દોસ્તો જો અહીંયા આ જ વસ્તુને ધ્યાનમાં રાખીને તમે ચાલજો તો ખૂબ ફાયદો એ થશે. બરાબર મારા મિત્રો. દોસ્તો લક્ષ્યમ એકેડેમી દ્વારા ગુજરાતના તમામ ઉમેદવારો માટે જે રાજકોટની અંદર એક ગ્રાઉન્ડ ઉપર રાજકોટના ગ્રાઉન્ડ ખાતે અમારા દ્વારા તમને ફ્રીમાં આ આખું 3 મહિનાની ફિઝિકલની ટ્રેનિંગ છે એ આપવામાં આવશે. આ ફિઝિકલની જે ટ્રેનિંગ છે એ ટ્રેનિંગ માટે તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી જે ગૂગલ ફોર્મની લિંક પણ ભરી શકો છો. દોસ્તો એ 3 મહિના તમારો જે કોચનો આખો ખર્ચો છે એ 3 મહિનાનો એ અમે ઉપાડી લેશું. બરાબર. અને જે મેઇન વસ્તુ છે કે ક્વોલિફાઈ નથી થતું રનિંગ, એ ક્વોલિફાઈ ટાઈમિંગની અંદર લઈ આવવાની જવાબદારી અમારી છે. અને આ શનિવારે એટલે કે 6 ડિસેમ્બર સુધી જ એ આ વસ્તુ રહેશે. કારણ કે 1 વીક સુધીની અંદર આપણે એક વ્યવસ્થા કરવા માટે એક નિશ્ચિત સંખ્યા જોઈએ. એટલે લિમિટેડ ઓફર છે, લિમિટેડ જે સીટ છે. આ લિમિટેડ સીટની અંદર તમે ફ્રીમાં ડેફિનેટલી 100%ની ગેરંટી કે તમારું ટાઈમિંગ આવી જાય ને તમારું ગ્રાઉન્ડ પાસ થઈ જાય એવી મહેનત કરાવવી છે. તો નીચે ગૂગલ ફોર્મની લિંક આપી છે, એ લિંક ઉપર ક્લિક કરી તમારું નામ, નંબર જે છે એ ડિટેલ આપવામાં આવી છે એ ભરી અને સબમિટ કરી દેજો. તેમ છતાં જો ન ભરાય તો અમારી જે હેલ્પલાઇન નંબર ઉપર પણ રજીસ્ટ્રેશન કરાવી શકો છો અને અમારી ટીમ તમને કોન્ટેક્ટ કરશે તમારે ક્યારે આવવાનું છે, શું કરવાનું છે અને કેવી રીતે કરવાનું છે. આશા રાખીએ માહિતી સમજાઈ હશે. અને હા, અમારી લેખિતની જે બેચ છે એ 10 ડિસેમ્બરથી શરૂઆત થવા જઈ રહી છે. લેખિતની અમારી આખી સમગ્ર બેચ કે જે ગુજરાતમાં સૌથી અફોર્ડેબલ રેટ ઉપર તમને મળે છે. કેટલા રૂપિયામાં? તો જો તમે લોકરક્ષક એટલે કોન્સ્ટેબલની જે છે એ 3000 રૂપિયામાં છે. પીએસઆઈની સ્પેશિયલ બેચ જેમાં આખા 300 માર્કની તૈયારી છે અને 300 માર્કની તૈયારીની અંદર તમને પીએસઆઈ નું આખું બેચ એટલે કે જે ઓબ્જેક્ટિવ એમસીક્યુ અને ડિસ્ક્રિપ્ટિવ બંનેની તૈયારીઓ કરાવવામાં આવશે. એવી જ રીતે જો તમે બે કોમ્બો લો છો એલઆરડી પીએસઆઈ તો તમને 4000 રૂપિયામાં એ પડે છે. આ સમગ્ર લાઈવ બેચ છે, એકદમ ફ્રેશ કન્ટેન્ટ છે. બીજી વાત કે આમાં જો ડિસ્કાઉન્ટ જોતું હોય તો એક કોડ આપું છું 9429077607 ઉપર તમે કોલ કરી શકો છો. બરાબર. અને હા, અમારા દ્વારા અમારી યુટ્યુબ ચેનલ ઉપર તમામ ગુજરાતના પીએસઆઈ અને કોન્સ્ટેબલના ઉમેદવારો માટે ફ્રી લેક્ચર સિરીઝ પણ શરૂ કરી છે, જે સોમવારથી એ ડેઈલી રેગ્યુલર જે છે તમને મળવા મળશે. સોમવાર એટલે કે એ તમને 8 તારીખથી રેગ્યુલર મળશે. બીજી વાત કે આના માટેનું શેડ્યુલ અને પીડીએફ તમને અમારી ટેલિગ્રામ ચેનલ ઉપરથી મળી જશે. આ ટેલિગ્રામ ચેનલને એ તમે જોઈન કરી ડેઈલી તમે શીખી શકો છો, ડેઈલી કામ કરી શકો છો. ફરી પાછા મળીશું આવા જ કોઈ નેક્સ્ટ વિડીયોની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.